શું ભારતીય ટીમ ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઇતિહાસ રચશે? વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ કેમ છે ચિંતાજનક? જો ભારત જીતશે તો સેમીફાઇનલમાં કોની સાથે થશે ટક્કર? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું ભારતીય ટીમ ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઇતિહાસ રચશે? વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો રેકોર્ડ કેમ છે ચિંતાજનક? જો ભારત જીતશે તો સેમીફાઇનલમાં કોની સાથે થશે ટક્કર? T20 વર્લ્ડ કપ હવે તેના સૌથી નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ક્રિકેટના મેદાનમાં અત્યારે જે જંગ ખેલાઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે આ વખતે વર્લ્ડ કપમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. એક પછી એક મજબૂત ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધીના લેટેસ્ટ અહેવાલો મુજબ માત્ર ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો જ સેમીફાઇનલ માટે પોતાનું સ્થાન પાક્કું કરી શકી છે. પરંતુ સમગ્ર ભારતની નજર જે પ્રશ્ન પર ટકેલી છે તે છે કે શું ટીમ ઇન્ડિયા સેમીફાઇનલમાં પહોંચશે? આજે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામસામે ટકરાવાના છે અને આ મેચનો નિર્ણય જ નક્કી કરશે કે સેમીફાઇનલની ટિકિટ કોને મળશે. વર્લ્ડ કપની શરૂઆતમાં ભારતને હોટ ફેવરિટ ગણવામાં આવતું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેના પરાજયે સમીકરણો બદલી નાખ્યા છે. આજની ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચ વાસ્તવમાં એક ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે. જે ટીમ આજે જીતશે તે દક્ષિણ આફ્રિકાની સાથે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લેશે. મીડિયા અહેવાલો મુજબ ભારતીય ટીમે અત્યાર સુધી 4 મેચોમાં વિજય મેળવ્યો છે, પરંતુ 5મી મેચમાં મળેલી હાર બાદ સૂર્યકુમાર યાદવની સેનાએ ઘણા કડવા પાઠ ભણ્યા છે. હજુ પણ ટીમમાં કેટલીક ક્ષતિઓ દેખાઈ રહી છે, જેને આજની મહત્વની મેચમાં સુધારવી અનિવાર્ય છે. આજની મેચનું એક ખાસ પાસું એ પણ છે કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ લગભગ 10 વર્ષ પછી T20 વર્લ્ડ કપના મેદાનમાં સામસામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર છેલ્લે 2016ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે મુકાબલો થયો હતો અને તે પણ એક સેમીફાઇનલ મેચ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને અંતે તે વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થશે કે ભારત ઇતિહાસ બદલશે, તેના પર સૌની નજર છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભલે ગમે તેટલી નબળી ગણાતી હોય, પણ છેલ્લા કેટલાક સમયથી તેમના પ્રદર્શનમાં થયેલો સુધારો ભારત માટે જોખમની ઘંટડી સમાન છે. જો આપણે T20 વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો આંકડા ભારતની તરફેણમાં ન હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે કુલ 4 મુકાબલા થયા છે, જેમાંથી ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝે 3 વખત ભારતને પરાજય આપ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર 2009માં લોર્ડ્સમાં અને 2010માં બ્રિજટાઉનમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને માત આપી હતી. 2014માં મીરપુરમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, પરંતુ 2016માં ફરીથી વેસ્ટ ઇન્ડીઝે ભારતને હરાવીને ટાઇટલ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું હતું. શું આજે સૂર્યકુમાર યાદવ આ નબળા રેકોર્ડને સુધારી શકશે? વર્લ્ડ કપ સિવાયના એકંદર T20 ઇન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો અહીં ભારતનું પલ્લું ચોક્કસપણે ભારે છે. બંને દેશો વચ્ચે રમાયેલી કુલ 30 મેચોમાંથી ભારતે 19માં વિજય મેળવ્યો છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ 10 વખત જીત્યું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. ભારત માટે સૌથી મોટી રાહતની વાત કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ છે. અહેવાલો મુજબ આ મેદાન પર ભારતે અત્યાર સુધી 4 મેચો રમી છે અને દરેક વખતે વિજય પરચમ લહેરાવ્યો છે. અહેવાલો મુજબ આ મેદાન પર ભારતે અત્યાર સુધી 4 મેચો રમી છે અને દરેક વખતે વિજય પરચમ લહેરાવ્યો છે. જો કે વેસ્ટ ઇન્ડીઝને પણ આ ઐતિહાસિક મેદાન હંમેશા ફળ્યું છે અને તેમને અહીં ઘણી સફળતા મેળવી છે, જે આજની લડાઈને વધુ રોમાંચક બનાવે છે. હવે સવાલ એ છે કે જો ભારત આજે જીતશે તો સેમીફાઇનલમાં કોની સામે ટક્કર થશે? મીડિયા અહેવાલો અનુસાર હાલમાં ગ્રુપ 2માં ઇંગ્લેન્ડની ટીમ 3 મેચ જીતીને ટોચ પર છે. જો ભારત વેસ્ટ ઇન્ડીઝને હરાવે તો ભારતના 4 પોઈન્ટ્સ થશે અને તે ગ્રુપ 1માં બીજા સ્થાને રહેશે. દક્ષિણ આફ્રિકા હાલ 4 પોઈન્ટ્સ અને સારા રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. જો આજે સાઉથ આફ્રિકા ઝિમ્બાબ્વેને હરાવી દેશે તો તે ગ્રુપમાં ટોપ કરશે
મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે નિયમો મુજબ ગ્રુપ 1ની બીજા નંબરની ટીમ ગ્રુપ 2ની ટોપની ટીમ એટલે કે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જો આ તમામ સમીકરણો સચોટ બેસે તો 5મી માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીજી સેમીફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય તેવી શક્યતા લાગી રહી છે. જ્યારે 4મી માર્ચે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ થઈ શકે છે. પરંતુ જો દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે હારી જાય તો રન રેટની રમત શરૂ થશે અને ચિત્ર બદલાઈ શકે છે. જો ભારત આજની મેચ હારી જાય અને દક્ષિણ આફ્રિકા જીતી જાય તો વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલમાં પ્રવેશ મેળવશે. હાલમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ અને બોલિંગ બંનેમાં સંતુલન દેખાઈ રહ્યું છે, જેના કારણે તેને આજે ફેવરિટ માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ઈચ્છશે કે 2016ની એ હારનો ડંખ આજે ભૂંસી નાખવામાં આવે. પરંતુ ક્રિકેટમાં અનિશ્ચિતતાઓ જ તેની સુંદરતા છે અને અંતિમ ઓવર સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. શું ભારત આજે ગાર્ડન્સ પર પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખીને સેમીફાઇનલની ટિકિટ કન્ફર્મ કરશે? તેની ખબર આજની મેચ બાદ જ પડશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.